નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદના ચીખોદરા ગામમાં આવેલું ભોલેનાથ ફટાકડા ગોડાઉન આજે વહેલી સવારે અચાનક જ રણ મેદાનમાં ફેરવાઈ ગયું હતું. ગોડાઉનમાં જ્યારે આગ લાગી ત્યારે વહેલી સવારનો સમય હોવાથી આસપાસના લોકો ધડાકાભેર અવાજ સાંભળીને જાગી ગયા હતા અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગોડાઉનની અંદર મોટા જથ્થામાં ફટાકડા અને વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે આગે મિનિટોમાં જ આખા ગોડાઉનને પોતાની લપેટમાં લઈ લીધું હતું. ઘટનાની ગંભીરતા અને સ્થાનિક લોકોની કટોકટીને જોતા આણંદ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. મેસેજ મળતાની સાથે જ ફાયર ફાઇટરોની ટીમ બ્રાઉઝર અને પાણીના ટેન્કરો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફટાકડાના સતત થઈ રહેલા બ્લાસ્ટ અને પ્રચંડ ધુમાડા વચ્ચે પણ ફાયર ફાઇટરો દ્વારા જીવના જોખમે આગ પર કાબૂ મેળવવા માટે સતત અને સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ આ ભયાનક આગમાં લાખો રૂપિયાના ફટાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.